सब कुछ है मगर पायल की छुम छुम नहीं है। लहन ने गले तेल में तले तमारी बे जेवी मळे तो मारा बाबू ने नौकरी छोड़ी दो। गावरा सुनाओ। हेलो ये मारे न तोरे पीवो ने मने पायो रे मदरो दारूडो में के दे। हमारे न तो पीवो ने मने पायो रे मदरो दारूडो कणो में के दे। मैं तो पहले रे दारूडो पीदो रे मदरो दारूडो में के दे। मैं तो पहले ते थारा नो पीदो रे मदरो दारूडो कणो में के दे। मैं तो थोड़ो रे पीतो ने घणो खड़ियो रे मदरो दारूडो में के दे। मैं तो थोड़ो पीतो ने घणो सड़ियो रे मदरो दारूडो कणो में के मारो हरलो वेचीने दारू पीदो रे मदरो दारूडो में के छे। मारो हरलो वेचीने दारू पीदो रे मदरो दारूडो कणो में के छे। मारे नतो रे पीवो कराणे आयो रे मदरो दारूडो में के छे। मारे नतो पीवो ने मने पायो रे मदरो दारूडो कणो में के मैं तो पड़ला वेचीने दारू पीदो। मैं तो कड़ला वेचीने दारू पीदो। मैं तो पड़ला रे वेचीने दारू पीदो। मैं तो कड़ला रे वेचीने दारू पीदो। मैं तो थोड़ो रे पीतो ने घणो सड़ियो रे मदरो दारूडो में के छे। मैं तो थोड़ो रे पीतो ने घणो सड़ियो रे मदरो दारूडो कणो में के मैं तो पहली रे दारनो पीतो रे मदरो दारूडो में के छे। मैं तो पहले रे तारा नो पीतो रे मदरो दारूडो कणो में के तो पहली रे दारनो पीतो रे मदरो दारूडो में के छे। मैं तो पहले रे तारा नो पीतो रे मदरो दारूडो कणो में के ये नागर वेलियो रो पार मारा राज में मान। योरो पावो मारा राज मेलो मारा राज मेल मारे मारा रंग मेल मारे। राज मेल मारे मारा रंग मेल मारे नगर वेलियो रो पावो मारा राज मेल मान। वे नागर वेलियो रो पावो मारा राज मेलो मारे लायन डोरे मारे रूपलिया ना मेड़ला। कणला रे ढोणी मारे रूपला ना बेड़लिया जो एक नगर वेलियो रो पावो मारा राज मेल मान। वे नागर वेलियो रो पावो मारा राज मेल मारे लाओ मरविना સડ્યો લાગે અરે સડવામાં કાંઈ ભાગ્ય નથી હો બબીજા તો તમારે મને વધારે ઇનામ આપી દેવું પડે. તને ડબલ ઇનામ દેવામાં આવશે પણ સવારમાં હવારમાં નહીં. અત્યારે હાન ભાન નથી ભણા સવારમાં ઇનામ આવી જાય છે. આવી જાય છે ને. મોબાઈલ નંબર દે દ્યો જાઓ. મોબાઈલ નંબર નહીં આપો. મોબાઈલ માં આવશે ફોન પે માં. ફોન પે જ નથી વાપરતી. ગૂગલ પે રોકડો ઇનામ આવી જશે સવારે 9 વાગે. હાલો તારે જઈશું કચેરીમાં આવીને લઈ જવાનું. હા હા બબીતા એ બબીતા હાય આ હાય ભણા આપડા લખમણાનું ભાંગડું ફાટ્યું ભણા એમાં કઈ ઘટે બાકી ખર્ચો તમે હારો કર્યો. ખર્ચો થાય એટલો કરી લેવાનો છે આજ ભણા.
હાલો હવે જાનની તૈયારી આ કરવી કચેરી પ્રકાશ કરો. રજવાડામાં સમાચાર આપી અરે વેરજુ દાદાને પ્રણામ. અરે વેરજુ દાદા, જ્યારે અમે રાજની અંદર આવી ત્યારે તમે હસતા મુખે અમને બોલાવતા, આજ તમારું મુખ કેમ ઉદાસ? અરે હા, હું દુર્યોધનની સભામાં ગયો હતો. આપણા દીકરા અભિમાન્યુનો વિવાહ ભોગ કરી અને દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સાથે કર્યું. એથી કરીને હું ઉદાસ છું. ગરીબને ડગલે પગલે હાય ગરીબની દુનિયા નથી. ઈ ગરીબને ડગલે પગલે હાય ગરીબની દુનિયા નથી. હરે વિદુર દાદાને પ્રણામ. અરે હા, જ્યારે હું નિશાળેથી આવતો ત્યારે મારા વિદુર દાદા હેત કરીને મને બોલાવતા અને ચોકલેટો આપતા. હરે વિદુર દાદા, આપ ઉદાસ કેમ છો? મને જવાબ આપો. અરે હા, લાય તારે મારા માતુશ્રી પાસે જાઓ. હરે માતુશ્રીને પ્રણામ. અરે હા, માતુશ્રી પણ મને જવાબ દેતા નથી. વેદુર દાદા જવાબ દેતા નથી. હે માતુશ્રી, જે હોય તે મને સત્ય વાત કરો. જો કાંટો વાગ્યો હોય તો વાર જેગ્યું નાખું, આંગળી છીંધ્યો હોય તો કાંડા કાપી નાખું, અને જો ગાળ દીધી હોય તો એને જીભ ખાંચી નાખું. જે વાત હોય તે મને સત્ય કહો. દીકરા તારા વચનો સુની ચિત્તમાં ચટકી લાગી. આગે તે સુખતવાન જન્મો તું મીરબાઈ. ઓરે મારા તન્ના શોભાને તું દુઃખ ન દેતો. ઓરે મારા તન્ના જન્મ જ્યારે તારો થયો પાંડો પધાર્યા વન. જ્યારે જન્મ તારો થયો પાંડો પધાર્યા વન. હે મને કીધો નિર્ભાગ્ય તનયા સુરે વતો માતો મારે રે.
માતા હું તો નિર્ભાગ્ય નથી આસુરે વધુ માતા મારી હે મારા જન્મથી તો થયા લીલા લે રે આસુરે વધુ માતો મારી રે હું તો નિર્ભાગ્ય નથી આસુરે વધુ માતો મારી રે ઘેરે અસુરે વધુ માતો મારી રે મનથી તો નિર્ભાગે કનો અસુરે વધુ માતો મારી હે પાંડો દાદા પાના શુભો ગતિ અસુરે વધુ માતો મારી રે હે મારા જન્મથી તો થયો લીલા આસુરે વધુ માતું મારી હરે માતુશ્રી જ્યારે મારો જન્મ થયો કેડે તો આપણા ઘરે મોટો યજ્ઞ થયો અને પાંડવ દાદાને શુભ ગતિ પામ્યા છે માતુશ્રી અરે બેટા અમે એટલા માટે ઉદાસ નથી પણ તારા મામાની દીકરી જ્યારે બળદેવ એમની દીકરી સૂર્યખા એનું સગપણ તારી સાથે કર્યું હતું એ ફોક કરે અને છત્રપતિ દુર્યોધનના લક્ષ્મણા સાથે કર્યો એટલા માટે અમે ઉદાસ છીએ હે માતુશ્રી એવા તમે શા માટે ઉદાસ છો જ્યારે મારા પિતાશ્રી વનમાંથી પાછા આવશે ત્યારે તો મને એવી અનેક સુરેખા પરણાવશે અરે કાયાર તારે કરતા મારા પેટ પથ્થર જન્મ હોત તો ધોબી લુગડા ધોઈ ખાત શાંતિ રાખો માં તમારા લઈ લેજો મુજ બાપો એ સુરેખા નો કરું તો બ્રહ્મત્યાનો પાપો માતા બ્રહ્મત્યાનો પાપો હે જાવું દુવાર ચાની માયા રે હે આમદારી રે હે લાવું ચૂરે ખાને આય રે હે આમદારી રે દ્વારકા કરું સંગ્રામ રે હે આમદારી રે ઘણો કરો ને હું તમામ હે આમદારી રે હરે માતુશ્રી અત્યારે દ્વારકા જઈ સંગ્રામ કરી સુરેખાને હું હાલ લાવીશ અરે નહીં બેટા હું પણ તારી સાથે આવું મારા ભાઈને થોડોક મીઠો ઠપકો દેવા માટે હરે માતુશ્રી કન્યાને કરો ઘર કોઈ મળે નહીં તે માટે હું તમારી આજ્ઞા શીર ચડાવું છું ચાલો મારી સાથે અરે બહુ સારું મારી બેન સુભદ્રા અને મારો ભાણેજ અભિમન્યુ દ્વારકા આવવા નીકળી રહ્યા છે તો દ્વારકા આવવાથી મારું કાર્ય સિદ્ધ નહીં થાય કારણ કે અભિમન્યુ અને ગટુરગસનો મેળાપ કરાવવું તો જ સુરેખાનું હરણ થશે તો મારી બેન અને મારા ભાણેજને માર્ગ ભૂલવાડો દ્વારકાનો માર્ગ ભૂલવાડે અને જંગલના રસ્તે ચડાવવું હે માર્ગ ભોલા રે માતો મારે માર્ગ ભોલા રે માતો મારા રે માર્ગ ભૂલ્યા રે જાયા મારા રે માર્ગ ભૂલ્યા રે જાયા મારા રે માર્ગ ભોલા રે માતો મારા
જગલની અંદર મારે કઈ મને સૂતો નથી. અગ્નિ મંત્રનું બાણ મારી અવંશ લગાવી અને નાંદવાળા દોડે મારો રથ હાંકું. અરે હા, મારો માતુશ્રી આ કોર જંગલની અંદર મૂર્છિત થઈ ગયા છે કે હે અરર શું થયો, અરર શું થયો, આસુરે થયો માત મારી રે. હઠ કરે હતી મુજ સંગયા, હઠ કરે હતી મુજ સંગયા, રથ ચડે ગયા માત મારા રે, રથ ચડે ગયા માત મારા રે. હઠ કરે હતી મુજ નાર લાવવા, હઠ કરે હતી મુજ નાર લાવવા, રજળ તો મેલો મનવન માયરા, રજળ તો મેલો મનવન માયરા. હે અરર શું થયો, આસુર થયો, વગર વિચાર્યો આસુર થયો. લાય તારી મારા માતુશ્રી મૂર્છિત થઈ ગયા છે તો લાય એમને રથમાં છોડી અને સામે ગુફાની અંદર એમને બેસાડી અને રાક્ષસો સાથે યુદ્ધ કરું.
માતુશ્રીને આશા રાખો આપણા જંગલમાં કોઈ એવો યોદ્ધો આવ્યો છે એમને ઘોર માર માર્યો અને આપણું વન સળગાવે છે. અરે માતુશ્રી અત્યારે નહીં જાગે. સાતમા માળે માતુશ્રી સુતાશે. માતુશ્રીને જગાડવા જ પડશે નકર આપણું વન સળગાવી નાખશે. અરે જગાડવા માટે તમારે કઈ કરી બતાવવું પડશે. ચાલો સોચીઓ. અરે બાળકો અત્યારે મને જગાડવાનું કારણ શું વાત કરો છો? ચાલો મારો દીકરો કટરુકસ સાતમા માળે સૂતો છે, એને જગાડવી યાને મોકલવી.
જય ગઢુગોસ જંગલનો રાજા ગઢુગોસ એક વારો ખાલી ગટરો ગઠે જગાડ્યું પછી અરે બેટા ગટરગોસ કેમ માધુશ્રી આટલા બધા ક્રોધમાં કેમ છો? અરે બેટા ગટરગોસ કોઈ એવો જો આયા પછી આપણો જંગલ સળગાવી રહ્યો બેટા. અરે શું વાત કરો છો માધુશ્રી? આપણું જંગલ સળગાયું? હા બેટા ગટરગોસ કોણામાં એવી તાકાત છે કે ગઢુગઢનું જંગલ સળગાવી શકે? અરે બેટા તું જા હે માધુશ્રી ચાલો હું એ જવાનને જોઈ લઉં છું. બહુ સારું બેટા. કોણ છો જુવાન? મારા જંગલની અંદર પગ મૂકતા પહેલા તારે વિચાર કરો તો હાથવાર. હે પેલા તું કોણ છે એનો મને પરિચય? હે જુવાન તું પૂછવા વાળો કોણ? આ જંગલનો રાજા છું. આ જંગલ મારું છે. તો મારો જંગલ છોડે ચાલો જા. હે પેલા ભાઈ તારો પરિચય? ચક્કર ભૂમિનો રાજ્યો હા ભૂમિ છે મારી. અરે જુવાન તું કોણ છો? આ જંગલમાં શા માટે? મારું જંગલ જે હળગાયું. હે ચક્કર ભૂમિનો રાજવી, ચક્કર ભૂમિ છે મારી. કેટલા
સમયથી વૈસો છો ભામીમાં લાય ભામીનો કરો જોન ચાલ હોશિયાર થઈ જા. હવે ચાલ હોશિયાર થઈ જા. લાય તારે ભાવીનો ભાડો માગે સાલો. લાય તારે અભિમન્યુ અને ગટુરગર્ષ નું ઘમઘોર યુદ્ધ ચાલી રહ્યું છે. તો ગટુરગર્ષ અભિમન્યુને મારી નાખશે તો પણ સુરેખાનું હરણ ન થાય તે માટે ગટુરગર્ષના હૃદયમાં દિયા મોકલું. મર ગયો સાલો, મર ગયો. અરે બેટા અભિમાન, આ શું થઈ ગયું બેટા? હેજી મારા લાડકવાયા તન્ના એ અભિમાન બોલો ને. અરે બેટા અભિમાન, તારી માતા કરે છે ગાન, હે બેમાન બોલો ને. ये तारा दादा कर्मराय बेमान बोलो ने. अरे बेटा तारा पीता गया से पता ए बेमान बोलो ने. ये तारा काका के माते बेमान बोलो ने. અરે ભીમ છે તો મારા ભવે ભવના પરતાર. અરે રાણ મારા નો સકામ રોડ તારા રો તારા ને.
અરે તમે આઘાર્યો, તમે કોણ છો? ખરે બેન મને નો ઓળખી, હું ભીમસેનના ઘરેથી હડીમાં છું. તમે દેરાણી ને અમે જેઠાણી, એસે આપણો નાતો, દેવી એસે આપણો નાતો. ખરે બેન તમે દેરાણી ને હું જેઠાણી. અરે તો તમે આ ઘોર જંગલ ની અંદર શું કરી રહ્યા છો? ખરે હું જંગલ ની અંદર ભટકું છું. અને આ કોણ છે? એ તો મારો દીકરો અભિમાન છે. ખરે શું વાત કરો છો? અભિમાન આ મારા દીકરે ગટરુગસ જ આવું કામ કર્યું હોય. ખરે બેટા ગટરુગસ આ તે શું કર્યું? બોલો બોલો ને એક જ વાર, હે અભિમાન બોલો ને. તારી માતા કરે છે રુદાન, હે અભિમાન બોલો ને. એ તારા દાદા તોર મારા અભિમાન બોલો ને. એ તારા પિતા ગયા છે પતા, હે અભિમાન બોલો ને. એ બોલો બોલો ને કજવાર, અભિમાન બોલો ને. એ તારી માતા કરે છે રુદાન, હે અભિમાન બોલો ને. ખરે બેટા અભિમાન ઉભો થા. હરે માધુશ્રી, ખરે બેટા ગટરુગસ મારા દુશ્મન ને ખોળામાં લઈને તમે કેમ રુદન કરો છો? ખરે બેટા ગટરુગસ આ દુશ્મન નથી, તારા કાકા અર્જુન નો દીકરો અભિમાન છે બેટા. અરે મારો વીરો અભિમાન, હા મારા બાળ. અરે મારા વીરા, અરે મારા ભાઈ, અરે અભિમાન, અરે મારા વીરા, આ શું થયું? જો તે મને પેલા વાત કરી હોત તો આમ ના બને. અરે બંધવા આમ શું થયું? ખબર હોત તો આમ ના બને. વીરો તો ગયો પાંડવ કુળનો, મારો ભાઈ તો ગયો ભાઈ બીજનો, મારો ભાઈ તો ગયો ભાઈ બીજનો. ગોસારી તલવાડ મારા ભાઈના પ્રાણ લીધા છે, તો હવે મારે જીવીને શું કામ છે? તો લાય મારું મસ્તક કાપી નાખું. ખરે બેટા ગટરુગસ અરે માતુશ્રી, તારા મરવાથી તારો ભાઈ સજીવન નહીં થાય, અને હજી આના કપાળમાં પ્રાણ છે. તો જા આપણા સાતમા માળે અમૃતનો કોપ લઈ આય, તારો ભાઈ જરૂર સજીવન થાય છે. અરે માતા જરૂર છો. અરે માતુશ્રી હાલો મીનો કપો. અરે બેને તમારું સત. ઓમ પરમેશ્વર, ઓમ પરમેશ્વર,
દુખડા મારા કાપો ઓમ પરમેશ્વર દુખડા મારા કાપો દીકરા બેટા થાવો મારા દીકરા બેટા થાવો ઓમ પરમેશ્વર દુખડા મારા કાપો. હે માં અંબા, આ જંગલની અંદર હું ઘણા વર્ષોથી ભટકું છું, પણ મારા ભીમસિંહ સિવાય મેં કોઈ પારકા પુરુષનું મોઢું પણ ન જોયું હોય. બંધુ બેઠો થઈ ગયો. ઓ પરમેશ્વર દુખડા મારા કાપો પાંડવ કુળના પુત્ર તમે છો બંધુ બેઠા થાઓ મારા બંધુ બેઠા થાઓ. હલે માતુશ્રી, ક્યાં છે મારો દુશ્મન અને ક્યાં છે મારું ધનુષ? અરે બેટા, એ દુશ્મન નથી, તારા કાકા ભીમસેન નો દીકરો ગટુરગત છે. અરે ભાઈ ભાઈ લડ્યા, પેલા એકા બીજે ઓળખાણ દીધી નહીં, તે માટે આ યુદ્ધ થયું. અરે ભાઈ, મેં તને ઘણું કીધું, સમજાયો પણ તો સમજો નહીં. અહીં જો પેલા ખબર હોત તો આપણે યુદ્ધ નો કરે, આવું ન થાત. અરે મારા વીરા, અરે માતુશ્રી, તમે બે માર દીકરો આમ ક્યાં જઈ રહ્યા છો? અરે બેટા ગટુરગત, અમે દ્વારકા જઈ રહ્યા છીએ. મારા ભાઈ બળદેવે જે સૂર્યખાનું સગપણ અભિમાન સાથે કર્યું હતું એ તોડી અને છત્રપતિ દુર્યોધનના લક્ષ્મણ સાથે કર્યું, માટે મીઠો ઠપકો દેવા માટે જ આવ્યું. હે માતો, મીઠો ઠપકો ન દેવાનો હોય આજથી એ સુરેખાને મારા ભાઈ સાથે નો પ્રાણું તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે. ચલો બંધુ, દ્વારકા ઉપર ચડાઈ કરો. એમ રાજી ખુશી નો આપે બળજબરીથી લડ્યો કોણ કેવું ખોટું રોસ. માતુશ્રી, હવે મેં બે ભાઈ દ્વારકાની અંદર જાવી છું. અરે બેટા ગટુરગસ, તમારે એકલી જવું નથી, હું એકલી જાઉં, નાખી દ્વારકા વળી જાઉં. વાહ માતુશ્રી વાહ, મારા માતુશ્રી દ્વારકાની અંદર આખી નળિયા હોતી દ્વારકા ગળી એટલી તાકાત છે મારી માતુશ્રીમાં. પણ માતુશ્રી, હું તમારો પુત્ર છું, બે ભાઈ લાવી છું. બહુ સારું બેટા, તમે રસોઈ બનાવી અને જમવાનું બનાવો. હમણાં જ મેં દ્વારકાની અંદર સુરેખાનો હરણ કરીને આવ્યું છે. અરે બેટા બહુ સારું. હરે બંધુ બેમાન, ચાલો દ્વારકા. કઈ બંધુ બેમાન, અત્યારે આપણે દ્વારકાના પદરમાં આવી ગયા દ્વારકાની અંદર આવી ગયા છીએ. તો ચાલો આપણે હવે મામાના મહેલ તરફ જઈએ. આપણે અત્યારે મામાના મેલે આવી જાય છે. અરે પધારો ભાણેજ પધારો. આપ કેમ અચાનક? મામા એટલે ઉભા જો, નહીતર એક મામાના બે મામા કરી નાખીશ. અરે હા, અરે ભાણેજ, આપ તમે કરો શા માટે કરી રહ્યા છો? અરે મામા, તમને શરમ આવી પડે, તમે મારી સાથે વિશ્વઘાત કર્યો છે. કેમ કે મારા ભાઈ સાથે બળભદ્ર સુરેખાની પુત્રી એનો વ્યવસાય સુરેખાનો મારા ભાઈ સાથે કર્યો હતો. એ વ્યવસાય તોડી
કે મેં બે ભાઈ કપટ કરી છત્રપતિ દુર્યોધન લક્ષ્મણ સાથે કર્યું છે. તમને જરા શરમ ન આવી? કેમ કે આ તમારો ભાણેજ હતો. અરે ભાણેજ, આપ તમે કરો જ કરો માં, તમે જરા શાંત થાવ. હરે ગટુગસ, આપ તું તો માયાળુ છું, તું તો બધું જાણેશ. કારણ કે સુરેખા રે અભિમાન્યો સાથે એનું વેસાળ કર્યું હતું અને છત્રપતિ દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સાથે એનું વ્યવસાય નક્કી કર્યું. એ પણ તને ખ્યાલ છે? મને ખ્યાલ હોય તો જ મેં આયા હોય અહીંયા. સાંભળ ભાણેજ, હવે તારે પણ એક કામ કરવાનું છે. આપ તું તો એક માયાળુ છો અને એવી માયા રહીશ, કારણ કે મને તું સાથ દે એટલે સુરેખા રહી એ અભિમાન્યુને કરવાની છે. સાચી વાત છે મામા. પણ તારે એવી માયા રસવાની કે કેવી માયા રસવાની, અને માયા રસતા પહેલા આપ મને તો એક કોલ દે કે મારો જે આ શયન ભવન રહ્યો, રાજમહેલ રહ્યો, રાજમહેલની અંદર ભાણેજ તારે માયા નહીં રસવાની, બીજી આખી દ્વારકામાં તારે માયા રસવાની. અરે મામા, તમને કોલ આપું, પણ એક વાતની શરત, સુરેખાના મારા ભાઈ સાથે પરણાવવી પડશે. અરે બરાબર છે ગટુરદાસ, તો તારે પણ મામા મને સપોર્ટ કરવો પડશે, સાથ આપવો પડશે. હા ભાણેજ, તું એવી માયા રસ અને હું તારા સાથમાં છું. કારણ કે લક્ષ્મણની જગ્યાએ સુરેખાને અભિમન્યુ સાથે એને પરણાવવું. અરે હું મામા. તને કોલ દઉં છું. અરે મામા, હું પણ તમને કોલ આપું છું કે આખી દ્વારકામાં માયા કરીશ, પણ આપના સૈન ખોડમાં માયા નહીં કરું. અરે બહુ સારું ભાણેજ. ચાલો બંધુ અભિમાન. કનૈયા, કેમ બંધુ? હવે તૈયારી કમ્પ્લીટ કરીને રાખો. અરે હા મોટા ભાઈ. જાનના પડઘમ વાજા વાગે છે તે સાંભળ્યું? અરે આ જો આ બધી વ્યવસ્થા ચાલુ આમ તો છે. આમ નજર કર, આમ જો. અરે વાહ ભાઈ વાહ. હા? 42,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન, હસ્તિનાપુરની જાન. હસ્તિનાપુરની જાન. આપણો અરે મોટા ભાઈ. સમવડિયો એવો કહેવાય. વાહ ભાઈ વાહ. હા? જો સાથે મામા, છત્રપતિ. 42,000 દેશનો રાજા. વાહ ભાઈ વાહ. મોટા ભાઈ, તમે જરાય ફિકર ન કરતા. કનૈયા, મહેમાનને તારે એવા સાચવવાના છે, કોઈ જાતની ખામી ન રહેવી પડે. હવે કનૈયા, આપણે હવે મહેમાનને મળવું પડે, રામ રામ કરવા પડે. આપણા મહેમાન બન્યા છે. રામ 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 જય શ્રી ધામધૂમ પગી ગયા રે. હા, કોઈ વાટમાં તકલીફ નથી? જરાય નહીં, જરાય તકલીફ નહીં. હે મોટા ભાઈ, આમ તમે જુઓ. અરે વાહ. કનૈયા, અરે કેમ છત્રપતિ? અમારે હવે ઉતારાનું આયોજન ને એ બધું હરે છત્રપતિ, આપ જ્યારે કંકુત્રી તમે મોકલાવી, તમને અમે મોકલાવી, તારથી વ્યવસ્થા થઈ જશે. આ ગોમતીજીના કિનારે જે રાજમહેલ રહ્યા એમાં તમારે ઉતારાની વ્યવસ્થા કરાવી દીધી છે. હા, બરોબર છે. હા? વાંધો ને, વાંધો ને છત્રપતિ. જય શ્રી કૃષ્ણ. અલા મામા, આધાર મામે પણ પૂછડા પૂછડા રખડે છે. અરે હમાતો નથી. તમારે કહી દેવાય જાનદાન જાય ત્યારે શેટું રેવાય એમ ઈ બધા ભેગા. એટલે મારે નો કહેવાય ને, પણ એમને સમજીને નો સેટું રહેવાય. કાયમ પડકે રાખતા પડકે પડકે રખડતા હોય. થાય છે એવું. હા, હવે આપણે એને વિભાગ પાડી દેવી. આપણા ઓરડા કયા, નિમના કયા. આપણે તો બે
ગોમતી નથી ને કિનારે આથમણા બાણે રહ્યો એટલે ટાઢો પવન આયા રાખે. હા ભણા આપણે હવે આપણી વ્યવસ્થા કરીએ. આપણે એટલે મુરતિયાને બોલાવો, બેઠી બેઠી સોળવે આ કણે પછી આમ નામ ધનૈયા મનસે જાવા. હા ભણા એ બોલાઈ લેવી નગર. વરરાજાને બોલાવો. એટલે આ મહણિયા એટલે આ લખમણિયા મારો બેટો રેઢિયાર ક્યાં હશે ભણા? બોલાવો બોલાવો, તમારો હેવાયસ તમે મોટો કર્યો રાખતા ને તમે આવશે. એ હાલ હવાજ હાલ. કા ભણા હવાજ હાલ્યો આવે છે. આવો. કા મામી આમ જો મારો લક્ષ્મણ આમ જો કેવો રૂડો લાગે છે હે આમ જો ગુગરો પીઠી જો ગુગરો 4 દી પીઠી સોળવાની છે. કેટલા દી? 4 દી. એવો હવાજ ગુગરો હારો બાંધ્યો ભણા. હા હા મમ ને 4 દેખાય. હા મમ મમ હવે તને પરણાવવાનો છે હવે મારે. ચોકલેટ ખાવી લોલીપોપ ખાવે. બેટા તને પરણાવાયા સિવાય આ મમ ન કરવાનું હોય અને મમ તાર મા પાસે આવવાનું હોય. બીજા આવે નામ હા લીલ માં નામ કાઢ નાખવાનું. તને પરાશી નહીં મેકવા જવાનું, તો તને આને પરણાવવાનું. ઘરે કરવાની લીલ ના ના તો? પરણાવવાનું. આવી કેવી નાની એવી ટીચકુડી હોય ને એની હારે તને ફેરવવાના. એ વાત મને ફેરવાના તું જન્મ થાય ઈ સિવાય ના ફેરાયા હતા ને, હવે આ ત્રીજા ફેરા ફેર. સીધા ઉતાણીએ ફેર્યા. આ ચોથા ફેર તને પરણાવવાનો છે. તો હું એ આઈન પર લાવો પીઠી સોળો મામી. આમ જો માર લક્ષ્મણાની એવી પીઠી સોળો ને આમ રૂડો રૂપાળો કરો. હાલો પીઠી પીઠી સોળો રે મારા લક્ષ્મણભાઈ ને. તારી ઓળખાણ છે, દાઢી નહીં થાય એટલે જ આ ખાપો બેસી જાય છે. હે ને આ ઉતરી જા હવળક દે બધું બગડે નહીં. પરણાવા જવાનો છે ને ભલા માણા તો. આમ જો મામા હા એ બાબર ને કહી દીજો શેટા ઉભા રહ્યો શેટા ઉભા. તમે પણ વહુ પડખામાં જ આવતા જાવ. એટલે ભણા લગન ના ફડાક્યા ફૂટે, લગન ના ફડાક્યા ફૂટે. થઈ ગયું નથી ને. ખાવા પ્યાર નથી થયું હજી. હજી જ ખાવાનું બાકી છે. એટલે બાંધવાનો છે બાપુ દાઢી કરવા. ખાલી દાઢી જ છે. એટલે ક્યાં એક જોડું ક્યાં ગયું તારું? હા જોડો ભલે ખોવાઈ ગયો. હમણાં તારી માડી મારી ને ઘાઘરો ખોવાઈ ગયો. હે તારા જોડો ખોવાઈ ગયો શું નહીં? હડીબા કાઈ ગયા ઘાઘરો કોઈ નહીં તો લે એની માની હડીબા હે બાપુ એની માની હડીબા કોઈ નહીં. હાલો દાઢી કરી દો આને. હવે બસ જાન ને મોડું નથી કરવાનું. લાવ લ્યો. આમાં જોઈ ગયા, આમાં બાળ જે જોઈ ગયા, આમાં તાર કેવી કરવી છે? કોઈ કરે એ દાઢી કરે 500 વાળી કરવી છે 200 વાળી? સ્પેશલ પકડ્યા. પવણાવાનો સ્પેશલ એ તો મારા બાપુ ને બેવરાવ એય, એટલે તમે આ દાઢી વાળા ને હમણાં તને બે રે બે.
પરણાવવાનો છે તમે ગાય ગા દાઢે કરો નકર હમણાં પછી આય, તું આય. તારે એટલે કેટલી દાઢી? આ જાને રહી જ ગયો તો 555 લાયો છો અરે 555 લાયો છો અરે કોર ફોડ્યો તેવો ફોડ નાખ બાપુ ઈ રેવા જો એટલે આ કેમને છોડતું? એટલે દાઢી વાળો ફેક રેડિયાર છે તું કે છે ને આવવાનો આ જીતકી છે, જો. બસ બસ એને આને વરાજાને મદદ કરો દાઢી લાયો છો ને? આ બાયરા ઘોડે તો નાખો પાડ રે મારો. પેલા ફુવારો બુવારો મારો જ રી અરે આ ફુવારો બધું માર્યું આને. સ્પેશિયલ દાઢી થાય છે પકડ. હજી તારે ધોળું થાવું છે અને ગાવો તાવડામાં. ધોળું થાવું હોય તો ઓલું ટાવર ફીટ ન જોઈને આ ટાવર તારા ટાવર છે? ના ત્યાં ના ના અહીંયા પણ. અરે નહીં હવે નહીં, નહીં પહેલા ટાવર બીજો કઈ. નહીં હવે બે જા ટાવર ફરવો કઈ દો ને. બહુ એમ કરે ખૂટિયાનું ગવખળ ભાઈ દીજો હો આને સાનો માનો બે છે ગાવખળ પીવો છે મને બ્યાવું છે. બાંધો તમારા ડોવાને બાંધો. દો નો કીચો તો બેજી વરાજો ગયો વરાજો યા ડોહો છે હો. આ ડોશી રામ છે કે ડોશી ક્યાં છે ડોહા? દાઢી વાળું એક રેડિયાર છે લ્યા આ ડોશી ને હારું છે ને માસી? હારું હારું માસી. તારે હારું છે ને? તારા જલસા છે. એકલો છો ને એટલે આ બૈરાવાળા પૂછ કેમ થાય છે? હા દુખો છે. અલ્યા આમ ઉભો થા. આ બેવનો આય કને આખો કુડાને છો. એટલે આ બટા સમજો આ એય અલ્યા ક્યાં હલવાનું ઘરે આવી ઉપર કે આ સમજો એય ઊભો રે એ આ ઓલી આપણે બે લાયા છે ઈ કે ડિસ્કો કરવો લખમણા લગનમાં શું કરવો છે? હા તો હરખો બે જાય હા ઈ ભાઈ કરે આવડે છે ને તમને બેને? હા કેમ થોડું ગોયલ રાણ ગર્લફ્રેન્ડ નહીં પણ કા કેમ ન કરવા? આ તઈ દેવ એકાઈ નહીં રે હવારે. હા એકાઈ નથી રહેવાની. આ તો આપણે હે ને તારા લગ્નમાં લાયા છે ઈ. પીઠી છોડવા ને પીઠી. હા ઓર માઈ કે છોડે.
એ પીઠી સોળે પીઠી રે અમારા લક્ષ્મણભાઈ ને પીઠી સોળો રે મારા લક્ષ્મણભાઈ ને પીઠી સોળો રે મારા લક્ષ્મણભાઈ ને એવા કાસા તેલ સોળો રે મારા લક્ષ્મણભાઈ ને એવા કાસા તેલ સોળો રે અમારા લક્ષ્મણભાઈ ને પાકા તેલ સોળજો રે અમારા લક્ષ્મણભાઈ ને પાકા તેલ સોળજો રે અમારા લક્ષ્મણભાઈ ને પીઠી પીઠી સોળો રે અમારા લક્ષ્મણભાઈ ને પીઠી પીઠી સોળો રે અમારા લક્ષ્મણભાઈ ને સોળવાની હોય ઈ હમણે હા એ આમ તો હાલો 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 હા હાલો હાલો હવે પછી આને હે ને ઓલા રૂમે લઈ જાઓ બીજા માળે લઈ જાયજો પડે પડે ને ધ્યાન રાખજો એટલે આ મામા તેને આઘાઈ રહ્યો તારે ગધાડી હોય બેટા ગધાડી રાઈને આપણે ઘોડો પેલા હાલો હા તું શું કે આમાં બોલ દો હાલ હવે આપણે એને તોરણ લઈ જવાનો ખાલી 2 દનિયા બાકી રહ્યા છે બરોબર અને આપણે કઈક દ્વારકાની બજારમાં જઈ કઈક ખરીદી કરવી રસોઈ બસોઈ બનાવી અને જમવાનું કઈક આયોજન કરવું જશે ને હા ભાનુમતી આટો મારતા આવીએ ને કઈક એવું સારી વસ્તુ ભાડે લેતા આવી બરોબર હા બરોબર છે તાર મામા જોતા આવી બધું બરોબર ને મામા ની તો ઘણી ખબર પડે હા હાલો અરે ખોખરાન કારીગર થઈ ગયા હાથી ઘોડા મેના હે બંધુ આપણા માયાના બનાવેલા હાથી ઘોડા મેના પોપટ બધું બરાબર ને બરોબર કમ્પ્લીટ હવે છે ને દુર્યોધન ખરીદવા તો આવશે જ તે જરૂર આવશે તમે અહીં બેસો હું આ દરવાજે ઉભો રહું દરવાજો ઉપર